આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. દેશ આવતીકાલે તેનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. રાજ્યમાં પ્રજાસત્તાક પર્વનો મુખ્ય સમારોહ જૂનાગઢ ખાતે યોજાશે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર કુલ 26 ઝાંખીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો નવ મતદાતા સંમેલનને સંબોધતા કહ્યું કે દેશમાં અમૃતકાળ શરૂ થયો છે, ત્યારે મતદાતાનો એક મત બહુ મોટી શક્તિ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં 19,100 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. હોકી મહિલા વિશ્વકપની અંતિમ પૂલ સી મેચમાં ભારતીય મહિલા ટીમ નામીબિયા સામે 7-2થી જીતી આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાવપૂર્વક જણાવ્યું કે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર એક ભવ્ય ઇમારત તરીકે ઊભું છે, જે લોકોની શ્રદ્ધા અને ન્યાયિક પ્રક્રિયામાં અપાર વિશ્વાસની યોગ્ય અભિવ્યક્તિ આપે છે. તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના નિર્ણય અને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા પછી અયોધ્યામાં મંદિરનું નિર્માણ થયું. નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોને પ્રોત્સાહન આપવામાં અને વૈશ્વિક આબોહવાની કાર્યવાહીમાં નેતૃત્વની સ્થિતિ લેવા માટે ભારત મોખરે છે. એ અંગે રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં નવી દિલ્હીમાં G20 સમિટના સફળ આયોજનનો ઉલ્લેખ, નારી શક્તિ વંદન અધિનિયમ, ચંદ્રયાન-3, સૌર મિશન, એશિયન ગેમ્સમાં ભારતનો રેકોર્ડ બ્રેક ઇતિહાસ સહિત વિવિધ આયામોમાં ભારતની સિદ્ધિની સરાહના કરી હતી. આ સંબોધન સાંજે 7 વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવ્યું. આકાશવાણી અને તેના પ્રાદેશિક નેટવર્ક ઉપર આજે રાત્રે 9:30 વાગ્યે તેનું પુનઃ પ્રસારણ પણ કરાશે. દેશ આવતીકાલે તેનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન પરેડમાં મુખ્ય અતિથિ હશે. વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી માતૃકાની થીમ પર આધારિત આ વર્ષની પરેડમાં લગભગ 13,000થી વધુ વિશેષ મહેમાનો સાક્ષી બનશે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખતે 100થી વધુ મહિલા કલાકારો ભારતીય સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત કરશે. કર્તવ્ય પથ પર કૂચ કરતી તમામ મહિલા ત્રિસેવા ટુકડીની પ્રથમ સહભાગિતાનું સાક્ષી બનશે. મહિલા પાયલોટ પણ નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરશે. CAPFની ટુકડીમાં પણ મહિલા કર્મચારીઓ હશે. પરંપરા મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. રાષ્ટ્રગીત સાથે સ્વદેશી બંદૂક પ્રણાલીની એક ઘનની સલામી આપવામાં આવશે. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર કુલ 26 ઝાંખીઓ ભાગ લેશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16 ઝાંખીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓની 10 ઝાંખીઓ કર્તવ્ય પથમાં ભાગ લેશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 16 ઝાંખીઓ કર્તવ્ય પથમાં ભાગ લેશે. તેમાં અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. કર્તવ્ય પથ પર પરેડમાં ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવશે, જેમાં ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, રણોત્સવ, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમા ગરબા સહિતના મુખ્ય આકર્ષણ જોવા મળશે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, નાગરિક સુરક્ષા અને સુધાર સેવાના કુલ 1,132 જવાનોને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પુરસ્કારોમાં વીરતા માટે 275 ચંદ્રક અને 2 રાષ્ટ્રપતિ ચંદ્રક, જ્યારે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને સરાહનીય સેવા માટે 753 ચંદ્રકનો સમાવેશ થાય છે. 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી જમ્મુ સ્માર્ટ સિટી માટે ઈ-બસ સેવાઓ શરૂ કરી. અમારા જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે ગૃહમંત્રીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા પસંદ કરાયેલ 209 ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા.
તેમજ શહીદો અને મહેનતુ કર્મચારીઓના પરિવારો ગૌરવપૂર્ણ જીવન જીવે તેની ખાતરી કરવા 885 સહાનુભૂતિપૂર્ણ નિમણૂક પત્રો બહાર પાડ્યા હતા. ગૃહમંત્રીએ 100 ઈ-બસ લોકોને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે રાજસ્થાનના જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. એરપોર્ટ પર રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ આજે બપોરે જયપુર પહોંચ્યા હતા. શ્રી મેક્રોનનું જયપુરમાં શાહી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ એરપોર્ટથી આમેર ફોર્ટ પહોંચ્યા, જ્યાં તેમણે શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વિવિધ કળા સાથે સંકળાયેલા કારીગરો સાથે વાતચીત કરી. ઉપરાંત પ્રધાનમંત્રીએ જયપુર ખાતે યોજાયેલ રોડ શોમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકારે દાયકાઓથી વણઉકેલા મુદ્દાઓને ઉકેલ્યા છે અને સ્થિર સરકાર મોટા નિર્ણયો લે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત નમો નવ મતદાતા સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં બહુમતીની સરકાર હોય છે ત્યારે નીતિઓ અને નિર્ણયોમાં સ્પષ્ટતા હોય છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ વિશ્વના મોટા નેતાઓને મળે છે ત્યારે તે એકલા જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયો વતી તેમને મળે છે. મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતીય પાસપોર્ટને ગર્વથી જોવામાં આવે છે. પ્રધાનમંત્રીએ મતદાતાઓને સંબોધતા કહ્યું કે તેઓ એવા સમયે મતદાતા બન્યા છે જ્યારે અમૃતકાળ શરૂ થયો છે. તેમણે કહ્યું તેમના એક મતમાં બહુ મોટી શક્તિ છે. શ્રી મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. બેઠકને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓ માટે સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બનાવવાનો મહત્વપૂર્ણ ધ્યેય રાખ્યો છે. આ દરમિયાન શ્રી નડ્ડાએ 2024ની લોકસભા ચૂંટણી માટે પક્ષનું સત્તાવાર અભિયાન શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશના ઝડપી વિકાસ વિના વિકસિત ભારતનું નિર્માણ શક્ય નથી. આજે બુલંદશહેરમાં 19,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ આ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું. આ પરિયોજનાઓમાં રોડ, રસ્તા, તેલ, ગેસ અને શહેરી વિકાસ અને આવાસોનો સમાવેશ થાય છે. વધુમાં શ્રી મોદીએ કહ્યું કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપવાનો સમય છે. તેમણે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકારનો સતત પ્રયાસ ગરીબો અને ખેડૂતો માટે જીવન સરળ બનાવવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારનો પ્રયાસ ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં 3જા તબક્કાના વીરગાથા વિજેતાઓને સન્માનિત કર્યા. સુપર 100 પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. આ પ્રસંગે મંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય હાંસલ કરવાની મોટી જવાબદારીઓ દેશના બાળકો પર રહેલી છે. શ્રી સિંહે જણાવ્યું હતું કે બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, જે દેશના ભવિષ્યને માર્ગદર્શન આપશે. સભાને સંબોધતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશમાં 25 કરોડ વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓમાં વીરગાથા પ્રોજેક્ટ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા જોઈએ. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે ખેડૂતો પોતાની જાતને અને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાની ક્ષમતા ધરાવે છે. મંત્રી શ્રી મુંડાએ આજે નવી દિલ્હીમાં ખેડૂત ઉત્પાદક સંગઠનોને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું. આ કાર્યક્રમમાં બોલતા શ્રી મુંડાએ જણાવ્યું હતું કે આવતીકાલે કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર ખેડૂતો દેશના લોકતંત્રના મૂળ તત્વને પ્રદર્શિત કરશે. ભારતીય મહિલા ટીમે આજે ઓમાનના મસ્કત ખાતે FIH હોકી મહિલા વિશ્વકપની તેમની અંતિમ પૂલ સી મેચ નામીબિયા સામે 7-2થી જીતી લીધી હતી. તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. ભારત હવે આવતીકાલે ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. દેશ આવતીકાલે તેનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. રાજ્યમાં પ્રજાસત્તાક પર્વનો મુખ્ય સમારોહ જૂનાગઢ ખાતે યોજાશે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર કુલ 26 ઝાંખીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો નવ મતદાતા સંમેલનને સંબોધતા કહ્યું કે દેશમાં અમૃતકાળ શરૂ થયો છે, ત્યારે મતદાતાનો એક મત બહુ મોટી શક્તિ ધરાવે છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.